વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે સાયન્સમાં નવું ચેપ્ટર અને નામ છે ચેપ્ટર 2 એસિડ બેઝ અને ક્ષાર. ત્યાંથી શરૂઆત કરવાના છે. ખૂબ જ એનર્જી સાથે ફરીથી વિજ્ઞાનમાં આવ્યા છે. અને એસિડ બેઝ અને ક્ષાર નામ તમે ઘણીવાર સાંભળો છો અને રેગ્યુલર પણ યુઝ કરો છો ઘણીવાર, બરોબર છે. પણ એની અંદર શું છે, એના ગુણધર્મો કેવા છે, ઉપયોગો શું કરીએ છીએ, બરોબર છે, એની લાક્ષણિકતાઓ, ક્યાં ક્યાં એના ઉપયોગો આવે છે, બરોબર. તો બહુ સરસ મજાનું ચેપ્ટર છે અને આપણા બોર્ડમાં પણ ઇમ્પોર્ટન્ટ એવું ચેપ્ટર છે આ, બરોબર છે. લગભગ 3 માર્ક્સના ક્વેશ્ચન આમાંથી બહુ સિલેક્ટ થતા હોય છે, 3 માર્ક્સમાં અને 2 માર્ક્સમાં, તો બહુ ધ્યાન રાખવાનું છે. અહીંયા ચેપ્ટર નંબર આ ચેપ્ટર જે છે એ આગળનું જે ચેપ્ટર નંબર પહેલું છે કેમિસ્ટ્રી, એના ઉપર થોડુંક ડિપેન્ડ છે. એટલે પહેલા ચેપ્ટરમાં જો તમને મજા આવી હશે તો બીજા ચેપ્ટરમાં ખૂબ આનંદ આવશે, બરોબર છે. શરૂઆત કરીએ એસિડ બેઝ અને ક્ષાર. એસિડ બેઝ અને ક્ષાર વાસ્તવમાં છે શું? તો એસિડ જે છે મતલબ કે તમે અત્યારે જે ઘરમાં વાપરો છો એ એસિડ. સાદી ભાષામાં બીજું વાત કરીએ તો કોઈ પણ પ્રકારનો એસિડ, મતલબ કે લીંબુમાં એસિડ આવે છે, ઘણા બધા ફળાદીમાં એસિડ, જેમ કે નારંગી છે, વિનેગર લઈ લો, તો વગેરેમાં જે એસિડનો ઉપયોગ થાય છે એ એસિડની વાત થાય છે. બેઝ એટલે શું? તો બેઝ એટલે શું? તો બેઝ એટલે કે જે એવા પદાર્થ છે કે જે એસિડ થી બિલકુલ ઊંધા ગુણધર્મો ધરાવે છે, બરોબર છે. જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, જે તમે પ્રયોગશાળામાં તમે ઉપયોગ કરો છો, બરોબર છે એ. અને ક્ષાર શું છે? તો ક્ષાર એટલે કે જે એસિડ અને બેઝ બંને ભેગા થાય અને પછી જે બનાવે છે સંયોજન, એને આપણે ક્ષાર કહીએ છીએ, બરોબર છે. એની બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ આપણે. તો તમને એટલી ખબર છે કે એસિડ જે છે એ એસિડ જે સ્વાદે ખાટા હોય છે અને બેઝ જે સ્વાદે તુરા હોય છે. તો આપણને એટલું નોલેજ તો છે કે એસિડ જે લઈ લો, એસિડ સ્વાદમાં કેવા હોય? ખાટા. અને બેઝ છે એ સ્વાદમાં કેવા હશે? તુરા હોય છે. આટલો ખ્યાલ છે તમને? બીજું શું જાણો છો? તો કે આના કરતા વિશેષ કંઈ એટલું બધું જાણતા નથી કે એસિડ કેવું છે, શું કરે છે, એવું બધું, બરોબર. અહીંયાથી શરૂઆત કરીએ કે ખાટા છે અને તુરા છે એવું ખબર કેવી રીતે પડે, અથવા તો એસિડ અને બેઝને ઓળખવાના કેવી રીતે? તો તમે દરેક કોઈ પણ દ્રાવણ લઈ લો અને એને ચાખો. જો ખાટું હોય તો સમજવાનું એસિડ છે અને જો તુરું હોય તો સમજવાનું કે બેઝ છે, બરોબર છે. હવે એસિડ અને બેઝ એટલા બધા ભયંકર હોય છે અમુક કે જેને ચાખીને ટેસ્ટ ના કરી શકાય દરેકને. જેમ કે કોઈક સાંદ્ર હોય, એટલા બધા સાંદ્ર એસિડ પણ હોય છે કે આમ તમે આંગળી નાખો તો પાછી બહાર આંગળી જ ના આવે, બરોબર. યસ. એટલે એ વસ્તુ, આ જે ટ્રીટમેન્ટ છે નોર્મલ મંદ વસ્તુ હોય, મંદ એસિડ બેઝ, તો લાગુ પડી શકે. તો પછી એના માટેની શું ટેસ્ટ છે? તો કે લિટમસ પેપર આવે છે. લિટમસ પેપર અથવા તો લિટમસ ટેસ્ટ કહેવામાં આવે છે. લિટમસ ટેસ્ટ, બરોબર છે. લિટમસ પેપર વડે એનો ટેસ્ટ કરવામાં આવે છે. બે પ્રકારના લિટમસ પેપર અવેલેબલ હોય છે. એક વાદળી અથવા તો ભૂરું અને એક લાલ. કયું હોય છે? લાલ અને વાદળી, બરોબર. એસિડ અને બેઝ આના ઉપર કેવી રીતે અસર કરે છે? તો તમને ખબર છે કે એસિડ છે એ વાદળી લિટમસ પેપરને લાલ બનાવે છે. ધ્યાન રાખજો, વાદળી લિટમસ પેપરને કેવું બનાવશે? લાલ છે. અને બેઝ જે છે એ શું કરશે? તો કે લાલ લિટમસ પેપરને વાદળી બનાવે છે. આવશે? લોજિક શું છે? તો કે એસિડ વાદળી લિટમસ પેપરને લાલ બનાવશે, એસિડ વાલા બેઝ લાવ, બરોબર છે. એના ઉપરથી યાદ રાખજો, એસિડ વાલા બેઝ
લાવ, એટલે એના ઉપરથી યાદ આવશે, બરોબર છે. અથવા તો વાદળીને આપણે ભૂરું શબ્દ વાપરીએ છીએ, તો અહીંયા જો ભૂરો શબ્દ વાપરીએ, ભૂરું, તો એ ભૂલા, બે લા અને આ ભૂ, એ ભૂલા બે લાભુ, અથવા તો એસિડ વાળા બેઝ લાવ, જે રીતે યાદ રહે. પણ આ વસ્તુ ખાસ કામ લાગશે ઘણીવાર, બરોબર છે. 11-12 સાયન્સમાં તો તમારે જ્યારે પ્રેક્ટિકલ કરવાના આવશે ત્યારે એસિડ બેઝમાં લિટમસ ટેસ્ટ કરવાની તો આવશે જ, બરોબર છે. એટલે એ ધ્યાન રાખજો. તો કે એસિડ છે વાદળી લિટમસ પેપરને લાલ બનાવે છે અને બેઝ છે લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? વાદળી બનાવે છે. આટલી ખબર પડી ગઈ. હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે બીજી કઈ ટેસ્ટ છે કે જેના દ્વારા ખબર પડી શકે આપણને એસિડ અને બેઝ ની, અથવા તો લિટમસ ટેસ્ટ. આ લિટમસ શબ્દ કઈથી આવે છે અને શું છે એની? તો ખરેખર એક રંગકનો ઉપયોગ થતો હતો, બરોબર છે. અને એનો હવે ટેસ્ટ માટે એક બનાવેલા જે કાગળ હોય છે, જે લાલ અથવા વાદળી રંગના હોય છે, લિટમસ પેપર કહેવાય છે, એનો ઉપયોગ થાય છે. બાકી લિટમસને સૂચક તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે? સૂચક તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ કેવી ટેસ્ટ છે? તો સૂચક તરીકેની ટેસ્ટ કઈ છે? તો બે પ્રકારના સૂચક હોય છે, બરોબર છે. એક ફિનોલ્ફથેલિન અને બીજું છે મિથાઇલ ઓરેન્જ. નામ યાદ રાખજો, ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. આ સૂચક દ્વારા પણ તમને એસિડ છે કે બેઝ છે ખબર પડી જાય. કેવી રીતે? તો ફિનોલ્ફથેલિન માં શું આવે? તો કે સમજી લો એસિડ અને બેઝ માં કેવી રીતે અસર બતાવે છે. એસિડ અને બેઝ. ફિનોલ્ફથેલિન આ લિટમસ નું સૂચક, મતલબ કે એક દ્રાવણ જેવું હોય છે, અને એસિડ ની અંદર જો થોડાક ટીમ્પા નાખવામાં આવે અને શું રંગ પરિવર્તન થાય છે એના ઉપરથી ખબર પડે કે એસિડ છે કે બેઝ છે. તો સમજી લો કે ફિનોલ્ફથેલિન તમે એસિડના દ્રાવણમાં નાખો છો તો રંગ પરિવર્તન થશે નહીં, રંગવિહીન રહે. રંગવિહીન રહે મતલબ કે સમજવાનું કે એસિડ છે. ફિનોલ્ફથેલિન દ્રાવણમાં નાખો કોઈ પણ અને એ રંગવિહીન રહેતું હોય તો સમજવાનું એસિડ છે. અને જો વાદળી રંગ થઈ જતો હોય, સોરી ગુલાબી રંગ થતો હોય, કેવો રંગ થતો હોય? તમને સૌને ગમતો ગુલાબી રંગ થઈ જતો હોય તો આ કેવું થઈ જાય? બેઝ થઈ જાય. મિથાઇલ ઓરેન્જ. મિથાઇલ ઓરેન્જ શું બનાવે છે? તો જો એસિડ હોય તો મિથાઇલ ઓરેન્જ એ કેવો રંગ બતાવશે? ઓરેન્જ રંગ બતાવશે. ઓરેન્જ, નારંગી રંગ આવશે, બરોબર છે. મસ્ત કલર છે. અને જો બેઝ હોય તો મિથાઇલ ઓરેન્જ નાખવામાં આવે એવો લાઇટેસ્ટ યલો, મતલબ કે પીળો રંગ આવશે એકદમ, બરોબર છે. ખ્યાલ આવી ગયો? તો આટલો ફેર પડે છે. એટલે તમે રંગની મદદથી, તમારે જ્યારે સૂચકની મદદથી ચેક કરવું હોય તો આ ત્રીજી કસોટી આ રીતે કરી શકાય કે ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ નામના બે સૂચકો છે. વારાફરતી ધારો કે ફિનોલ્ફથેલિનની ટેસ્ટ કરવી છે, તમારી પાસે ફિનોલ્ફથેલિન છે, એસિડ અને બે દ્રાવણ હોય અમુક, એની અંદર ફિનોલ્ફથેલિનના ટીમ્પા નાખવાના. જો રંગવિહીન રહે તો સમજવાનું એસિડ છે, જો ગુલાબી રંગ થઈ જાય તો બેઝ છે. એ જ રીતે મિથાઇલ ઓરેન્જમાં શું છે? તો કે જો ઓરેન્જ થઈ જાય તો એસિડ છે અને પીળો થઈ જાય તો એ બેઝ છે. ક્લિયર વાત છે? તો આપણે આ નોર્મલી 3 ટેસ્ટ જોઈ છે, એસિડ અને બેઝ આપણને ખ્યાલ આવે એના માટે, બરોબર છે, કે જે તમને યાદ રહેવી જોઈએ, બરોબર છે. હવે એસિડ અને બેઝ કયા કયા છે એ ચર્ચા કરીએ આપણે, બરોબર છે. લિસ્ટ બનાવીએ એસિડનું. તો કયા કયા છે યાદ કરો. ચલો, એસિડ કયા કયા છે અને બેઝ કયા કયા છે તમારી પાસે, ક્યાંય જોયા હોય એવા. ચલો હું લખું સૌથી પહેલું HCl. શું લખું છું? HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. ક્યાં હોય? માણસના જઠરમાં. યાદ આવ્યું? ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ, એની અંદર આપણું પાચન તંત્રમાં જઠર વાળો ટોપિક છે, એમાં HCl આવતો તો પેપ્સિન જોડે, યાદ હોય તો. તો ક્યાં હોય છે? જઠરમાં. શું નામ છે? હાઇડ્રોક્લોરિક એસિડ. ક્લોરિક એસિડ.
યાદ રહેવું જોઈએ HCl એક પ્રકારનો એસિડ છે. બીજો એક રસાયણોનો રાજા કહેવાયો H2SO4. બરાબર છે. સાદી ભાષામાં આને કહેવાય છે સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ. બરોબર છે. બીજું છે HNO3 મતલબ કે નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ યાદ રાખવાના છે નામ. કોઈ પૂછે એસિડ કયા કયા છે તો બે નામ બોલીને ઉભા રહી જાય એમ થોડી ચાલે. બરોબર છે. બીજું એક સારામાંથી એસિડ જેનો ઉપયોગ તમે 10મા ધોરણ કરશો એ છે CH3COOH મતલબ કે એસિટિક એસિડ. કેવો છે? એસિટિક એસિડ. બરોબર છે. 4 એસિડ ખાસ કરીને તમે ભણશો. એવી રીતે બેઝ છે જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું છે KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું છે CaOH ટ્વાઇસ. CaOH ટ્વાઇસ તમને ખ્યાલ આવવો જોઈએ કે આ બગડો કેમ બહાર આવ્યો. સંયોજકતા છે Ca ની +2 OH ની -1 તો 2 અહીંયા ગુણાય એટલે CaOH ટ્વાઇસ બને છે. આવું બધું તમને બહુ જ શાનદાર રીતે શીખવાડ્યું છે અને ભયંકર ઉપયોગમાં આવશે તમને. આ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એ જ રીતે MgOH ટ્વાઇસ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું છે NH3OH. NH3OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. શું છે? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આવશે. આ પ્રકારના બેઝ તમે ઘણા બધા જોઈશો. તો આવા એસિડ અને બેઝની આપણે ચર્ચા કરવાના છે. 3 ટેસ્ટ જોઈ છે. સ્વાદ જોયા, લિટમસ ટેસ્ટ જોઈ, એસિડ વાળા બેઝ લાવ. પછી જોયું છે સૂચક તરીકે ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. બીજા ઘણા કુદરતી લિટમસ સૂચક તરીકે વપરાય છે જેમ કે આ સૂચક તરીકે બીજું હળદર વપરાય છે. કુદરતી સૂચકનું જો એસક્યુ માં નામ લખવાનું પૂછાય અથવા એક વાક્યમાં તો સૌથી પહેલું આંખો બંધ કરીને હળદર લખી દેવામાં આવે છે. હળદર એક સારામાં સારું સૂચક છે. કુદરતી સૂચક. કુદરતી સૂચક. આ બંને કૃત્રિમ છે યાદ રાખજો. કૃત્રિમ પૂછાય તો આ લખવાના, કુદરતી પૂછાય તો હળદર અને બીજા નામ આપું છું. બરોબર છે. તો કુદરત એમાં શું હોય છે તો કેવી રીતે બતાવ્યું તો તમને યાદ હોય કદાચ તો જો તમે કોઈ વ્હાઈટ કલરના શર્ટને કઢી ખવડાવી હોય બરોબર છે અથવા તો દાળ ખવડાવી હોય તો એનો લગભગ જે હળદરનો કલર છે એના ઉપર ચોંટે છે. હવે જ્યારે તમે એના ઉપર સાબુ લગાવો છો, સાબુ કે જે કેવો ગુણધર્મ ધરાવે? બેઝિક ગુણધર્મ. બેઝ છે સમજી લો. સાબુ કેવું છે? બેઝ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમનું પ્રમાણ વધારે હોય છે અંદર. બરોબર છે. બેઝ છે. તો એ સાબુ જ્યારે લગાવો છો ત્યારે એનો કલર ચેન્જ આવે છે. જરાક લાલાશ પડતો ઓરેન્જ જેવો કલર આવી જાય છે એનો. ખ્યાલ આવે છે? મતલબ કે બેઝ સાથે તરત રિએક્શન આપ્યું હળદરે એવું કહી શકાય. એ રીતે એસિડ સાથે પણ રિએક્શન આપે છે. પછી જાણે જેવું પાણી નાખો એટલે પાછું જેમ હતું એમ યલો રંગ આવી જશે. એટલે ધીમે એટલે મતલબ કે હળદર છે એનો પણ સૂચક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બીજા કુદરતી સૂચક તરીકે કોનો ઉપયોગ થાય છે તો કે વનસ્પતિમાં ગણવામાં આવે તો છોડ છે થેલોફાઇટા કરીને એક છોડ છે અથવા તો લાઇકેન નામે તમે જોઈ હતી. બરોબર છે. લાઇકેન અને થેલોફાઇટા છે એક જ વર્ગની જે વનસ્પતિ અને એનો ઉપયોગ જે છે એ સૂચક તરીકે કરવામાં આવે છે. જાંબુડિયો જે રંગ બનાવવામાં આવે છે સૂચક તરીકે એમાંથી લેવામાં આવે છે જાંબુડિયો રંગ સૂચકનો. બરોબર છે. તો એક કુદરતીમાં એ પણ લખી શકો લાઇકેન અને થેલોફાઇટા. બરોબર છે. નામ લખીએ ક્યાં? કુદરતી સૂચક કયા છે? એ હળદર, થેલોફાઇટા, લાઇકેન
બરોબર છે. બીજા લાલ કોબીજ પણ આવે છે. લાલ કોબીજ જે છે એના પાનનો ઉપયોગ સૂચક તરીકે કરવામાં આવે છે. એનાથી આગળ જઈએ તો હાઇડ્રાન્જિયા જેવી અને પેટુનિયા જેવી વનસ્પતિઓ જે છે એના ફૂલમાંથી સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે. ધ્યાન રાખજો. બરોબર છે. પેટુનિયા, હાઇડ્રાન્જિયા. આ બધા કુદરતી સૂચક કહી શકાય. કૃત્રિમ સૂચક તમારી સામે છે. તો આટલું તમે એસિડ બેઝ ક્ષારમાં બેઝિક માહિતી લઈ લીધી છે. બરોબર છે. ચલો હવે થોડોક નાનો પ્રયોગ કરીએ. યસ, આ થોડુંક લખવામાં ધ્યાન રાખજો. આટલું લખજો, કામ લાગશે. ક્યાં કુદરતી સૂચક કયા છે, કૃત્રિમ સૂચક કયા છે જણાવવાનું કે તો પણ આવડવું જોઈએ. બરોબર છે. મતલબ કે આટલી માહિતી હોય તો તમે પ્રયોગશાળામાં જઈ અને કોઈ પણ દ્રાવણને તમે લઈ અને તમે એસિડ છે કે બેઝ છે એ ચોક્કસ રીતે બતાવી શકશો ગેરંટીથી. બરોબર છે. એટલે એટલું જ આપણે જરૂર હતી ખાસ. હવે આગળ જોઈએ તો સમજી લો કે હું તમને 3 કસનળી આપું. અંદર ત્રણે 3 કસનળીમાં એસિડ બેઝ અને ક્ષાર છે. બરોબર છે. આવી 3 કસનળી તમને આપું અને એની અંદર એસિડ બેઝ અને ક્ષાર હોય અલગ અલગ દ્રાવણ અને તમારે આને બતાવવું હોય તો તમે કઈ રીતની કસોટી કરો લિટમસ પેપર વડે. તો તમારી પાસે 2 લિટમસ પેપર હોય, લાલ અને વાદળી. તો જો વાદળીના લાલ બનાવે લિટમસ પેપર તો સમજી લેવાનું એસિડ હોય અને લાલના વાદળી બનાવે તો સમજી લેવાનું બેઝ હોય. એટલી ખબર તો પડે. પણ સમજી લો માત્ર તમારી પાસે લાલ જ લિટમસ પત્ર છે. લાલ લિટમસ પત્ર છે. એક જ કલરનું પત્ર છે ને તમારે એસિડ બેઝ અને ક્ષાર 3 વસ્તુ બતાવવી છે તો તમે કેવી રીતે બતાવી શકો? તમને કેવી ખબર પડે કે આ એસિડ છે, આ બેઝ છે અને આ ક્ષાર છે? બરોબર છે. તો એક લોજિક લઈ લઈએ. તમારી પાસે કયું છે? લાલ લિટમસ પેપર. હવે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે તો દ્રાવણ કયું હોય? બેઝ હોય. કયું દ્રાવણ હોય? બેઝ હોય. તો હંમેશા એ શું કરશે? તો એ કરશે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. 2 લાભુ. બરોબર છે. મતલબ એમ કે તમને 3 છે દ્રાવણ, એની અંદર લાલ લિટમસ પેપર અલગ અલગ ડુબાડો, જેમાં ભૂરું થઈ જાય એ સમજવાનું બેઝ છે. એટલે સમજી લો કે તમારે આમાં ભૂરું થઈ ગયું તો આ સમજી લો કે બેઝ થઈ ગયું. તો આના અલગ લઈ લો. હવે બધી તમારી પાસે માત્ર 2 જ કસનળીઓ. બરોબર છે. હવે જે ભૂરું થઈ ગયું છે લિટમસ પત્ર, જે બેઝમાં નાખ્યા પછી જે ભૂરું થઈ ગયું લિટમસ પત્ર, એ જ ભૂરા લિટમસ પત્રને પાછા આ બંનેમાં ડુબાડી જુઓ. બરોબર છે. જેમાં ફરીથી લાલ થઈ જાય એ શું હોય? એસિડ હોય. શું કરે? ભૂરાના લાલ બનાવે. એટલે ફરીથી આ 2 કસનળી વધી હતી, એમાં જે ભૂરું લિટમસ પેપર થઈ ગયું એને નાખો અને જેમાં લાલ બની જાય એ હશે એસિડ. અને જે વધી કસનળી કે જેમાં લાલ લિટમસ પેપર અથવા ભૂરા લિટમસ પેપર કોઈની અસર બતાવતી નથી તો એ હોય ક્ષાર હોય. પડે ખબર? અને આ હોય એસિડ. તો આ રીતે તમે ટેસ્ટ કરી શકો માત્ર એક જ લિટમસ પત્રની મદદથી. તો એક આ ખ્યાલ આવવો જોઈએ. આગળ જોઈએ બીજી એક વાત. તો બીજું એક એસિડ અને બેઝ છે એ ગંધની મદદથી પારખવામાં આવે છે. શેની મદદથી પારખવામાં આવે છે? ગંધની, ઓડરની મદદથી. બરોબર છે. અને એના આપણે કહીએ છીએ ઘ્રાણેન્દ્રિય સૂચક. ધ્યાન રાખજો, વ્યાખ્યા પૂછાય છે ઘણીવાર. ઘ્રાણેન્દ્રિય સૂચક કેટલાક પદાર્થોની વાસ, કેટલાક પદાર્થોની વાસ એસિડિક અને
બેઝિક દ્રાવણમાં બદલાય છે, બરોબર છે, એને શું કહેવામાં આવે છે? ઘ્રાણેન્દ્રિય સૂચક. મતલબ કે એટલે કે વાસ પરથી એસિડિક છે કે બેઝિક તે જાણકારી આપતા પદાર્થોને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવામાં આવે છે. પડે કેટલાક પદાર્થોની વાસ એસિડિક અને બેઝિક માધ્યમમાં બદલાય છે. મતલબ કે તમારી પાસે એસિડિક દ્રાવણ છે. હવે જો કોઈક એવું પદાર્થ અથવા એવું દ્રાવણ લેવામાં આવે કે જે એસિડિક માધ્યમમાં નાખવામાં આવે તો અલગ સુગંધ આપે છે અને બેઝિકમાં નાખવામાં આવે તો અલગ સુગંધ આપે છે, તો એ જે તમારો પદાર્થ છે એને તમે ઘ્રાણેન્દ્રિય સૂચક કહી શકો. ઘણીવાર કોના ઉપયોગ કરવામાં આવે છે? તો વેનીલા અર્ક, ડુંગળી, લવિંગનું તેલ વગેરેનો ઉપયોગ ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે કરવામાં આવે છે. મતલબ કે આ જે પદાર્થો છે, જેમ કે ડુંગળી, તો ડુંગળીને કોઈ સફેદ કપડામાં વીંટાળી દેવામાં આવે છે અને એના કોથળીમાં પેક કરી ફ્રીજમાં મૂકી દો. પછી બીજા દિવસે તમે લઈ લો અને તમારું જે કાપડ પછી એની અંદરથી કાઢો છો તે કાપડ તમારું તૈયાર છે ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે. હવે એ કાપડને જો તમે કોઈ એસિડિક અથવા બેઝિક માધ્યમમાં નાખો અને જો એસિડિક માધ્યમમાં નાખીએ તો અલગ સુગંધ આપે અને બેઝિક માધ્યમમાં નાખો તો અલગ સુગંધ આપે, તો આપણે કહી શકીએ કે ડુંગળી એ ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે ઉપયોગ લીધો. ખ્યાલ આવી ગયો? એટલે કે એક ડુંગળી એક એવો પદાર્થ છે કે જેની વાસ એસિડિક અને બેઝિક દ્રાવણમાં બદલાય છે. તો એટલે કે વાસ પરથી એસિડિક છે કે બેઝિક છે એ જાણકારી આપતા પદાર્થોને ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે. ના ખબર પડી? એકદમ સિમ્પલ વાત છે. ફાવશે? યસ, હા પાડી દો. હવે જોઈએ કે ધાતુઓ સાથે કેવી રીતે રિએક્શન આપે છે. બરોબર છે, એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે રિએક્શન આપે છે. મતલબ એમ કે ધારો કે કોઈ સ્ટેન્ડ પર કસનળી લઈ લેવામાં આવે આ વિમોચન નળીનો ઉપયોગ કર્યો છે મેં. અહીંયા સાબુનું પાણી લઈ લીધેલું છે. આ શું છે? કસનળી છે. કસનળીની અંદર શું નાખ્યું છે તમને ચોક્કસ માહિતી આપું. સૌથી પહેલા કસનળી, આ છે સ્ટેન્ડ જે તમને દેખાય છે, આ વિમોચન નળી, સાબુનું પાણી, અહીંયા પરપોટા જોવા મળશે આવી રીતે. બરોબર છે. થાય છે શું? તો જો કોઈ એસિડમાં લગભગ હું લઈ લઉં, ચલો HCl તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ લીધો. આની અંદર એક હાઇડ્રોક્લોરિક એસિડ થોડોક નાખી દેવાનો છે અને બીજી કોઈ ધાતુ નાખી દેવાની. ધાતુના ટુકડા ધારો કે નાખીએ અને ધાતુના ટુકડા સમજી લો ઝિંક ધાતુ છે, સમજી લો. બરોબર છે. તો ઝિંક ધાતુના ટુકડા અને એની સાથે HCl કસનળીમાં નાખેલો છે. બરોબર છે. તો હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ઝિંક ધાતુના ટુકડા Zn, દાણાદાર ઝિંક ગુજરાતી લખીએ ના ખબર પડે તો દાણાદાર ઝિંક અથવા તો Zn. તો આ હાઇડ્રોક્લોરિક એસિડ છે દાણાદાર ઝિંક સાથે રિએક્શન આપે છે અને રિએક્શનમાં અહીંયા
H2 વાયુ મુક્ત કરે છે, જે વિમોચન નળી દ્વારા સાબુના પાણીમાં આવે છે અને સાબુના પરપોટા દ્વારા એ પરપોટા બનીને હાઇડ્રોજન વાયુ બહાર નીકળે છે, બરોબર છે. અને જો તમે અહીંયા દીવાસળી રાખો અથવા તો લાઇટર રાખવામાં આવે તો અહીંયા પોપ સાઉન્ડ જોવા મળે, પટ 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 એવો અવાજ આવશે, બરોબર છે. મતલબ એમ કે જે અવાજ આવે છે એ હાઇડ્રોજન વાયુ જે દહનશીલ અને અતિશય સ્ટ્રોંગ વાયુ છે, જેનો બોમ્બ બનાવવા માટે ઉપયોગ થાય છે એવો, બરોબર છે. તો એ વાયુ જ્યારે સળગે છે ત્યારે અવાજ આવે છે. એટલે હાઇડ્રોજન વાયુ સાથે બહુ મસ્તી કરવી હિતાવહ નથી, બરોબર છે, બહુ ભયાનક વસ્તુ છે. તો આ જો આ પ્રયોગ છે એ કોઈને શું કહેવાય જાણકારી હેઠળ કરવો જોઈએ, એમને એમ ના કરાય, બહુ નુકસાનકારક પ્રયોગ છે એવું કહી શકાય, બરોબર છે. કારણ કે જો દબાણપૂર્વક અહીંયા ભરી રાખવામાં આવે હાઇડ્રોજનને તો બ્લાસ્ટ થઈ શકે ઘણીવાર. હવે ચલો સાદી ભાષામાં વાત કરીએ તો આ શું હતું, તો આપણે એક વાત કરી કે મેં લઈ લીધો છે એક એસિડ અને એની ઝિંક સાથેની પ્રક્રિયા. એટલે હું લખું તો કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા શું મળે. તો વાત કરીએ આપણે આખું રિએક્શન લખી નાખું કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે વત્તા એસિડ, તો મને શું મળે, તો મને એક તો ક્ષાર આપશે અને વત્તા હાઇડ્રોજન વાયુ મુક્ત કરીને આપશે. આ ઇક્વેશન મગજમાં ફિટ કરી દેવું પડશે તમારે. કોઈ પણ ધાતુ લઈ લેવામાં આવે અને એની એસિડ સાથે પ્રક્રિયા કરો તો હંમેશા ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે. જેમ કે હું તમને એક ઉદાહરણ સહિત સમજાવું. દરેક પ્રકારના એસિડના ઉદાહરણ લઈ લઉં. ઝિંક ધાતુ સાથે, ઝિંક એક પ્રકારની ધાતુ છે, દાણાદાર ઝિંક લઈ લીધો ને એના HCl વાયુ સાથે રિએક્શન આપવું અથવા HCl વાયુ સાથે ભેગો કરવામાં આવે તો મને ક્ષાર તરીકે શું મળે. તો અહીંયા તમે ડાયરેક્ટ લખી નાખો ZnCl, તો આવું ચાલે. તમને એ વખતે યાદ આવવું જોઈએ કે ઝિંક છે +2 સાઇન છે, ક્લોરીન છે -1 સાઇન છે, તો +2 -1 બગડો અહીંયા આવેલા ZnCl2 બને. હવામાં આવડવું જોઈએ, મતલબ કે અહીંયા ક્લોરીન 2 તો અહીંયા 2 હાઇડ્રોજન 2HCl મૂકવા પડે અને 2HCl મૂક્યા તો અહીંયા H2 મુક્ત થાય છે એટલે +H2 લખી શકાય. તો Zn + 2HCl gives ZnCl2 + H2. એટલે સમીકરણ ગોખવાના ના હોય, સમીકરણ બનાવતા આવડવા જોઈએ, યાદ રાખજો. એટલે તમને ખાલી એક આટલું વાક્ય કહી દઉં તો તમે દરેક પ્રકારની ધાતુ અને દરેક પ્રકારના એસિડ સાથેનું રિએક્શન કરી દરેક પ્રકારના ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકવા જોઈએ. એક જ ઉદાહરણ લઈને હું તમને દરેક અલગ અલગ એસિડ સાથે સમજાવું. તમારે અલગ અલગ બીજા પણ ધાતુ લઈ અને એ રિએક્શન બતાવી શકો, બરોબર છે. જેમ કે અહીંયા Zn H2SO4 સાથે રિએક્શન આપું તો ક્ષાર શું બને, ZnSO4. ZnSO4 ઝિંક +2 SO4 -2 સાઇન ગઈ, કેન્સલ થાય છે. H2 હાઇડ્રોજન વધારાના વધ્યા તો H2 અહીંયા લખી નાખવાનો, ખેલ પતી ગયું. વધારામાં અહીંયા કરીએ બીજી છે તો Zn ની પ્રક્રિયા કરીએ. બીજો કયો એસિડ હતો, HNO3 નાઇટ્રિક એસિડ ની સાથે રિએક્શન આપો તો ZnNO3 આવે, કારણ કે Zn +2 NO3 -2 વત્તા H2 અહીંયા આવશે એટલે અહીંયા 2 કરવા પડશે. Zn2 ZnNO3 2 આવશે. ક્લિયર વાત છે. એક મિનિટ, NO3 -1 છે એટલે Z2Z અહીંયા 2HNO3 Zn + 2 NO3 -1 તો ZnNO3 ટ્વાઇસ આવવા જોઈએ. ક્લિયર વાત છે. આગળ લઈએ તો Zn ની એસિટિક એસિડ સાથે CH3COOH સાથેનું રિએક્શન આપું તો શું બને, તો અહીંયા પણ એ જ કન્ડિશન છે. Zn એનું રિએક્શન કોના સાથે આવશે, તો કે આ રહ્યો CH3COO ટ્વાઇસ અને વત્તા H2, મતલબ કે અહીંયા બગડા વડે ગુણવાનું, બરોબર. તો આ એક ક્ષાર બને છે, બરોબર છે, બરોબર. ઝિંક એસિટેટ જેવું બન્યું છે. અહીંયા છે ઝિંક નાઇટ્રેટ, ઝિંક સલ્ફેટ, ઝિંક ક્લોરાઇડ, બરોબર છે. અહીંયા હાઇડ્રોજન વાયુ મળ્યા છે.
અહીંયા એસિટિક એસિડ, નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ. ફરતી નામ કહું તો ઝિંક ક્લોરાઇડ, ઝિંક સલ્ફાઇડ, ઝિંક નાઇટ્રેટ અને ઝિંક એસિડેટ ફાવશે. તો આ થઈ ગયા દરેક ધાતુના, ઝિંક ધાતુના દરેક એસિડ સાથેના રિએક્શન આવા બને. તો આપણને દરેકમાં ખબર પડી કે આ બધા શું મળે છે, એક પ્રકારના ક્ષાર મળે છે અને આપણને હાઇડ્રોજન વાયુ મુક્ત થતો જોવા મળે છે. તો તમને આવડવું જોઈએ કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અને વધારામાં અહીંયા આ બધા રિએક્શન તમારે લખવા પડશે. તો આટલું આવડશે દરેકને, ખ્યાલ આવી ગયો. હવે આપણે નેક્સ્ટમાં જોઈએ. ચલો આપણે જે રિએક્શન જોયું આની અંદર, તો એની અંદર સમજો એ જ રીતનું રિએક્શન, જેમ કે બેઝ લઈ લઉં તો બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા, એમાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. શું કેવું તમારા લોકોનું? તમે એવું કઈ વિચારી શકો કે બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા કરવાથી પણ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે? જેમ કે પેલું તો સનાતન સત્ય આપણે જોઈ લીધું કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરી અને બધી જ પ્રકારના એસિડમાં આપણને હાઇડ્રોજન વાયુ તો મળી જ ગયો, બરોબર છે. પણ બેઝમાં એવું થશે. તો ધ્યાન રાખજો કે ધારો કે કોઈ ધાતુ લઈ લઉં ઝિંક, એની બેઝ લઈ લઉં ધારો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, બરોબર છે. આ છે ઝિંક, આ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો શું મળે આપણને? તો મળશે Na2ZnO2. Na2ZnO2 મળે. આને કહેવાય છે સોડિયમ ઝિંકેટ ક્ષાર કહેવાય એક પ્રકારનો, સોડિયમ ઝિંકેટ અથવા તો ક્ષાર. અને વત્તા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. Na2 મતલબ કે 2NaOH, Zn એક જ છે, ચાલશે, બરોબર છે. આવું કંઈક હાઇડ્રોજન વાયુ મુક્ત થયો, મતલબ કે ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા કરી તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે. પણ માત્ર આ જ ધાતુ માટે આ કન્ડિશન લાગુ પડે છે. બીજી કોઈ ધાતુ માટે અથવા તો બીજા કોઈ બેઝની ધાતુ સાથેની રિએક્શનમાં દર વખતે હાઇડ્રોજન વાયુ મળે એવું જરૂરી નથી. મતલબ કે તમારે ખાસ લખવું જોઈએ કે બેઝની ધાતુ સાથેની પ્રક્રિયાથી દર વખતે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય તે જરૂરી નથી. ધ્યાન રાખી નાખજો, મગજમાં ફિટ કરી દેજો કે બેઝની ધાતુ સાથે રિએક્શનનું કોઈ પરફેક્ટ ઇક્વેશન નથી, પણ એસિડ સાથેનું હોય તો ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ મળે જ છે. એ ખાસ વાત યાદ રાખજો. મતલબ કે આ જો પૂછાય કે સોડિયમ ઝિંકેટ બનાવતી પ્રક્રિયા, તો યાદ આવી જોઈએ ઝિંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા છે. એક એક ઇક્વેશન દિમાગમાં હોવા જોઈએ. આગળ જઈએ. ખાસ ચર્ચા, અને ખાસ ચર્ચામાં છે ધાતુના કાર્બોનેટ, ધાતુ કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ. બરોબર છે. ધાતુ કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા બહુ જ ઇમ્પોર્ટન્ટ, 2 કે 3 માર્ક્સમાં લગભગ છપાય છે. ગમે ત્યારની એક્ઝામમાં, સ્કૂલની એક્ઝામોમાં તો ઘણીવાર પૂછાશે, બોર્ડની એક્ઝામમાં પણ પૂછવાની સંભાવના વધારો એવો સારામાં સારો ટોપિક છે. યાદ રાખજો. આ ધાતુના કાર્બોનેટ અને બાયકાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા. તો ધાતુ કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ એની
એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું મળે છે? યાદ રાખો, એક તો ક્ષાર મળશે, એક મળશે પાણી અને એક મળશે કાર્બન ડાયોક્સાઇડ. ત્રણ વસ્તુ આ ઇક્વેશન ફિટ કરો. કોઈ પણ ધાતુના કાર્બોનેટ હોય, કોઈ પણ એસિડ હોય, ક્ષાર અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળશે અને મળશે જ. ક્લિયર વાત છે? ઇક્વેશન મારીએ, લખું અહીંયા N2CO3 Na2CO3 શું લખાય? ને સોડિયમ કાર્બોનેટ વંચાય. શું વંચાય? સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ છે એને એસિડમાં નાખીએ, મતલબ કે HCl માં નાખી દઈએ, હાઇડ્રોક્લોરિક એસિડમાં નાખ્યો, ક્ષાર બનશે. ક્ષારમાં શું આવશે બહાર? તો કે NaCl બહાર હશે, પાણી બહાર આવશે H2O અને CO2 બહાર આવશે. સંતુલિત કરો રાસાયણિક સમીકરણને. તો અહીંયા જો સોડિયમ 2 દેખાય છે, ત્યાં અહીંયા એક જ છે તો બગડો કરી દો. ક્લોરીન 2 થઈ ગયા તો ક્લોરીન 2 કરો. હાઇડ્રોજન 2 છે, હાઇડ્રોજન 2, ઓક્સિજન 2 ને 1 3, ઓક્સિજન 3, કાર્બન 1, વાર્તા પૂરી. પડશે ખબર? પાવવું જોઈએ. સોડિયમ થી સ્ટાર્ટ કર્યું હતું, 2 થી મેક્સિમમ હોય, અહીંયાથી ચાલુ કરવાનું આવે. તો આ થઈ ગઈ એક રાસાયણિક સમીકરણ. ધાતુનો કાર્બોનેટ, સોડિયમ ધાતુનો કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ ક્યાં વપરાય છે? ઘરમાં. તો ધોવાના સોડા છે. ધોવાના સોડા એટલે નિરમા, વોશિંગ પાવડર નિરમા. યાદ આવવું જોઈએ. Na2CO3 ધોવાના સોડા, મતલબ કે જે પાવડર તમે વાપરો છો, બ્લીચિંગ પાવડર, સોરી, જે કપડા ધોવાના પાવડર તરીકે, એની અંદર સોડિયમ કાર્બોનેટ છે. એસિડ સાથેનું રિએક્શન આપ્યું, ક્ષાર બનાવ્યો, NaCl. શું કહેવાય? આ લખો હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ. બીજી એક વાત કહી દઉં, ગમે ત્યારે બોર્ડમાં કે ક્યાંય પણ તમે ઇક્વેશન લખો તો નામ સાથે લખો તો ઇમ્પ્રેશન સારી પડે. સોડિયમ ક્લોરાઇડ છે, સોડિયમ ક્લોરાઇડ. આ તો પાણી. શું છે આપણું? પાણી. અને આ કાળા. આટલું આવડે. બીજું ઇક્વેશન મારીએ. આ સોડિયમ કાર્બોનેટ વાળું લીધું, હવે સોડિયમ બાયકાર્બોનેટ લઈએ, NaHCO3. શું છે? સોડિયમ બાયકાર્બોનેટ, NaCO3. શેમાં નાખીએ? તો કે એસિડમાં નાખવાનો, HCl માં, હાઇડ્રોક્લોરિક એસિડમાં. લખી નાખજો નામ જાતે. શું બનશે? ફરીથી એ જ કન્ડિશન. NaCl બનશે, ક્ષાર છે, પાણી બનશે, કાર્બન ડાયોક્સાઇડ બનશે. સમીકરણ સંતુલિત કરવાની જરૂર છે. Na1, Cl, Cl1, H2, H2, ઓક્સિજન 3, ઓક્સિજન 3, કાર્બન 1. ખેલ પતી ગયો. સંતુલિત કરવાની જરૂર નથી. સોડિયમ બાયકાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ, સોડિયમ ક્લોરાઇડ મળ્યું, પાણી મળ્યું અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. લખી નાખવાનું છે, ફાવવું જોઈએ. તો ધાતુના કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ સાથેની રિએક્શન થી ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ, પાણી. બરોબર? હવે ખાસ ધ્યાન રાખજો, આ ઇક્વેશન થોડુંક લખવામાં અથવા તો એસક્યુ માં અથવા તો ક્વેશ્ચન તરીકે 1 2 માર્ક્સમાં પૂછાય છે કે જે તમને અહીંયા કાર્બન ડાયોક્સાઇડ મળે છે એનું તમારે શું કરવાનું છે. તો જોઈએ કાર્બન ડાયોક્સાઇડને ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કરવામાં આવે. ચૂનાનું નીતર્યું પાણી મતલબ કે CaOH ટ્વાઇસ. જો CO2 ને લખવું છે ગુજરાતીમાં, લખીએ તમને મજા આવે. કાર્બન ડાયોક્સાઇડ ને ચૂનાના પાણીમાંથી પસાર કરતા સફેદ અવક્ષેપ મળે છે. સફેદ અવક્ષેપ કોના મળશે? CaCO3 ના મળશે. યાદ રાખજો. તો કાર્બન ડાયોક્સાઇડ ચૂનાનું નીતર્યું પાણી એટલે ખબર પડે CaOH ટ્વાઇસ. કાર્બન ડાયોક્સાઇડ અંદર નાખી દીધો, CO2 બનશે શું? તો કે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ.
કેલ્શિયમ કાર્બોનેટ સફેદ અવક્ષેપ. આ યાદ આવે છે શબ્દ સફેદ અવક્ષેપ? કરાવો હમણાં. CaCO3 H2O, બે હાઇડ્રોજન આવી ગયા, 4 ઓક્સિજન દેખાઈ રહ્યા છે. CaCO3 સમતોલિત છે, કશી જરૂર છે નહીં. આ શબ્દ જે વાપર્યું છે અવક્ષેપ, ક્યાં આવ્યો તો? ચેપ્ટર નંબર 1 દ્વિવિસ્થાપન પ્રક્રિયા, પેલું જે બેરિયમ ક્લોરાઇડ વાળી જે પ્રક્રિયા આપણે લખી હતી કે એની અંદર અવક્ષેપણ પ્રક્રિયા જોતા હતા કે સફેદ કલરનું જે વધારાનું પાણીમાં અદ્રાવ્ય સંયોજન મળે છે એના આપણે શું કહીએ છીએ? અવક્ષેપ કહીએ છીએ. પાણીમાં મળતું અદ્રાવ્ય સંયોજન કે જે પાણીમાં દ્રાવ્ય ના થાય, મતલબ કે આ જે ચૂનાના નિત્ય પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વારા પરથી પસાર કરવામાં આવે તો કેલ્શિયમ કાર્બોનેટ જે મળશે એમાં અદ્રાવ્ય જે સફેદ કણો જોવા મળશે એ કેલ્શિયમ કાર્બોનેટ ના જોવા મળશે. બરોબર છે? એવું કહે છે. તો સફેદ અવક્ષેપ મળે છે. હવે શું? તો આ જ કેલ્શિયમ કાર્બોનેટ, આ છે ચૂનાનું પાણી, આ જે કેલ્શિયમ કાર્બોનેટ છે એને વધુ માત્રામાં, મતલબ કે જે મળ્યું CaCO3 H2O આ જે હતું એની અંદર વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ જો તમે નાખવામાં આવે, વધુ માત્રામાં એડ કરવામાં આવે તો શું થશે? પહેલા તો રિએક્શન લખીએ. આ સંયોજનમાં વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરતા તેના સફેદ અવક્ષેપ દૂર થાય છે. મગજમાં ક્લિયર કરી દો કે જે વ્હાઇટ કલરના અવક્ષેપ છે વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ નાખશું એટલે પાછા દૂર થઈ જશે. મતલબ કે CaCO3 હતું એ, એની અંદર પાણી હતું એ, એની અંદર વધારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ નાખ્યા તો બનશે શું? તો કે CaHCO3 ટ્વાઇસ બનશે. શું બનશે? CaHCO3 ટ્વાઇસ બનશે. અને સફેદ અવક્ષેપ દૂર થશે, મતલબ કે કેવું બનશે? આ ક્ષાર છે જે પાણીમાં દ્રાવ્ય થવાનો છે, પાણીમાં દ્રાવ્ય થઈ જશે, મતલબ કે જે સફેદ અવક્ષેપ મળ્યા હતા એ સફેદ અવક્ષેપ દૂર થાય છે. તો આ એક પ્રકારનું રિએક્શન છે કે જે ધાતુ અને ધાતુ બાર કાર્બોનેટમાં સફેદ અવક્ષેપ મળે છે, પ્રક્રિયા સમજાવો તો તમારે આ મળવી જોઈએ. અથવા તો સફેદ અવક્ષેપ દૂર થાય છે પ્રક્રિયા, ખ્યાલ આવે છે? તો આ એક આખી રિએક્શન છે જે તમારે સમજાવવું પડે. ખ્યાલ આવી ગયો? જેની અંદર ખાસ ધ્યાન રાખજો કે જે કાર્બન ડાયોક્સાઇડ મળે છે એને ચૂનાના નિત્ય પાણીમાંથી કાઢવામાં આવે બહાર તો સફેદ અવક્ષેપ સ્વરૂપે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ મળે છે. કેલ્શિયમ કાર્બોનેટ શું છે એની ક્યાંક ચર્ચા કરીએ. નીચે આટલામાં લખી નાખું છું CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. બરોબર છે? આરસ પાણ. શું છે? આરસ પાણ. મતલબ કે જે તમે આરસના જે પેલા લગાવો છો ફ્લોરિંગ, બરોબર છે, એનું ઇક્વેશન છે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. બરોબર વાત છે? અથવા તો જે પેલો ચૂનાનો પથ્થર છે, પેલો ચૂનાનો જે ચાક કહી શકાય, ચાક એ છે. બરોબર છે? એટલે આ કેલ્શિયમ કાર્બોનેટના રૂપો છે. એમાં આરસ પાણનું ઇક્વેશન આ થાય છે. બરોબર છે? સાદી ભાષામાં ચાક, આનું બીજું અપરૂપ છે ચાક છે, મતલબ કે જે ચોકમાં ઉપયોગ કરીએ છીએ એ પણ ચાલે. ક્લિયર છે? બીજું ઇનફ છે આટલું. તો આ એટલું તમને ખાસ આવડવું જોઈએ, ધ્યાન રાખજો. બરોબર છે? આજ પૂરતું આટલું જ રાખીએ. આવતા લેક્ચરમાં બીજી શરૂઆત કરશું.